જય મુરલીધર ડાયરાને ગયા વખતના વિડીયોમાં મેં તમને માણસ 4 પ્રકાર ઓળખાય એ સંભળાવ્યું. તમને બધાને મજા આવશે. બહુ મને વ્યૂ મળ્યા, લાઇક મળી, કોમેન્ટ મળી. અને આ વખતના વિડીયોમાં હું તમને દીકરા 4 પ્રકારના થાય એ સંભળાવું. મજા આવશે, મોજ આવશે. 4 પ્રકારના દીકરા. કયા કયા પ્રકાર? કે દીકરો, પુત્ર, છોકરો અને ગગો. આમાં દીકરો કેને કહેવો? બાપનો જે દીવ હારે ને એને દીકરા કહેવાય. 2 નંબરમાં થાય પુત્ર. પુત્ર કેને કહેવો? પૂનામના નરકમાંથી પિતૃઓને મુક્તિ અપાવે એ પુત્ર. અને 3જા નંબરમાં થાય છોકરો. છોકરો કેને કહેવાય? બાપની આબરૂમાંથી જથ્થાબંધ પાણી ફેરવીને હાલો જાય તો એને કાંઈ નાક કે શરમ ન હોય એને છોકરું કહેવાય. અને ચોથો આવ્યો ગગો. ગાયના લીલા માટે, ચકલાના ચણ માટે, કોઈ ગરબી મંડળનો કે મંદિરનો જીર્ણોદ્ધાર થતો હોય, એનો ખોયડો હાલતો હોય અને આયોજકો બુક લઈને આવે, લખો મેણંદભાઈના કહીશ 1001 રૂપિયા, ધીરુભાઈના લખો 2100 રૂપિયા, પરબતભાઈના લખો 2500 રૂપિયા, કિશોરભાઈના લખો 2100 રૂપિયા, મેરામભાઈના લખો 2100 રૂપિયા. આમ ફલાણાભાઈના નામ લખાતા હોય. નામ એમ ભાઈને આવીને પૂછે, બોલો તમારે કેટલા ફાળામાં લખાવા? તો વોઇડમાં હાથ નાખીને એમ કહીએ કે મારા બાને મારા વહુને પૂછતો આવું. એમાં ભલા માણા ઘરે પૂછવા ન જવાનું હોય, ઉગી લખાવી નાખવાનું હોય. આને કહેવાય ગગો. એમ 4 પ્રકારની થાય. કયા કયા પ્રકારની? આપોડી, બાપોડી, હગુડી અને જગુડી. એમાં આપોડી ચા કેને કહેવી? આપણા માટે આપણે પોતે બનાવી, એકલા દૂધની, જેને દેશી ભાષામાં આપણે રેડિયો ચા કહી, એ આપોડી. એમાં હોય 100% દૂધ હોય, પાણી હોય જ નહીં હચોડું. પછી બાપા બટારામાંથી, બેઠકમાંથી, ઓફિસમાંથી પડકારો કરે કે દીકરા ચા બનાવજે. તે બાપુ સારું બનાવી. એમાં આપણે 25% પાણી નાખીને 75% દૂધ નાખી, એ બાપુડી. અને હગુડી, આપણી ઘરે કોઈ હગું આવ્યું હોય એના માટે આપણે ચા બનાવે બૈરા આપણા. એમાં 50% પાણી, 50% દૂધ, એ હગુડી. અને હવે જગુડી. રામજી મંદિરે ભજન હોય, હનુમાનજીના મંદિરે ભજન હોય, શંકરના મંદિરે ભજન હોય, ધૂન હોય, કે પછી 11 ભજન કે ધૂન હોય, પૂનમના ભજન કે ધૂન, એ આખું ગામ ભેરું થયું હોય. અને એમાં ચા આપણે બનાવી એ જગુડી. એમાં 25% દૂધ ને 75% પાણી. જય મુરલીધર ડાયરાને. મારા વિડીયો જો તમને ગમતા હોય, મજા આવતી હોય સાંભળવાની, તો મારી યુટ્યુબ ચેનલ અમુભાઈ આહિરને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અમુભાઈ આહિર 965. જય મુરલીધર.